જય માતાજી યુટ્યુબ ફેમિલી, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે આવી ગયા છે વટાણા ઉતારવા। જો આ છે વટાણા દેશી। તો આપણે બનાવવાનું છે શાક। તો આપણે વટાણા ઉતારી લેવી। જો આવા છે। હાલો મિત્રો, હવે જો વટાણા ઉતારાઈ ગયા છે। તો હવે આપણે લઈ લેવી થોડાક ટમેટા। જો આ છે ટમેટા દેશી। શાકમાં નાખવાના છે આપણે। હવે ટમેટા લેવાઈ ગયા છે। હવે લઈ લેવી થોડુંક લીલું લસણ। જો આ હવે આવી ગયા છે લસણ લેવા। અને આ છે લસણ, જો આવડું છે। અને આ છે કોબી, વાડીની દેશી। તો હવે આપણે જઈએ શાક બનાવવા। હવે આપણે લઈ લેવી થોડાક લીલા ધાણા। અને આ આપણી છે કોથમરી। જો 3 વીઘાની છે। કેટલીક થશે અંદાજે કોમેન્ટમાં જણાવી દેજો। અને જો આ છે લીલા ધાણા, વટાણાના શાકમાં નાખવાના છે। તો આપણે લઈ લીધા ધાણા। તો આપણે લઈ લીધું છે હવે વટાણા, ટમેટા અને કોબી। તો હવે બનાવી નાખીએ શાક વાડી જઈએ। જો આપણે આવી ગયા છીએ અમારી વાડીએ। તો હવે ફોલી નાખવી વટાણા। તો હવે આપણે વટાણા ફોલી નાખવી। જો આવા દાણા છે। આ છે કૃતિક, આ છે મારા મમ્મી। જો હવે વટાણા ફોલાઈ ગયા છે। તો હવે આપણે આ ટમેટા અને લસણ સુધારી નાખવી। અને કોથમરી પણ સુધારી નાખવી। તો હવે આપણે શાક બનાવી નાખવી। વિડીયોમાં બનાવી દેજો। તો કેવું બન્યું છે? આ છે શાક, આ છે રોટલી ને રોટલા, આ છે કોબી, આ છે ગોળ અને આ છે છાશ। મમ્મી અંકુર સિંહ। તો હાલો હવે બધાય બપોરા કરવા। તો હાલો બધાય હવે બપોરા કરવા। તો આજનો વ્લોગ અમારો અહીંયા પૂરો થાય છે। તો મળવી હવે કાલના મારા નવા વ્લોગમાં। ત્યાં સુધી બધાને જય માતાજી।